નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને ખ્યાલ છે ટેટ 1ની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં ટેટ 1માં પૂછાયેલા પ્રશ્નો કે જે આવનારી પરીક્ષામાં ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે, અથવા તો એ પ્રશ્નને સાંકળીને ઘણા બધા પ્રશ્નો નવા પૂછાઈ શકે એવી સંભાવનાઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉ ટેટની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે માહિતી મેળવીએ અને એ પ્રશ્નોને, ગણિત અને રિઝનિંગના પ્રશ્નોને એક પછી એક જોતા જઈએ. તો શરૂઆત કરીએ આપણે 2023માં પૂછાયેલા ટેટ 1ના પ્રશ્નોથી. જો સિસ્ટર બરાબર 535301, અંકલ ઇઝ ઇક્વલ ટુ 84670 અને બોય ઇઝ ઇક્વલ ટુ 729 હોય તો RUSTIC બરાબર શું થાય? હવે આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કરે છે કે બસ ABCD વાળો પ્રશ્ન આવ્યો, આલ્ફાબેટ આવ્યા છે એટલે અહીંયા ABCD લખે, એકથી નહીં અને નંબર આપી દે, 1 થી લઈ 26, ઉલટા નંબર આપી દે 1 થી લઈને 26. અરે મિત્રો, અહીંયા 3 સ્પેલિંગ આપેલા છે અને નીચે એના ઉપરથી જ કોડ પૂછેલો છે. ઉપર સ્પેલિંગમાં ઓલરેડી કોડ આપેલો છે, તો અહીંયા મારે આલ્ફાબેટ લખવાની કાંઈ જરૂર જ નથી રહેતી. સીધે સીધું જ જે ઉપરના સ્પેલિંગમાં, દાખલા તરીકે એસનો કોડ છે એ 5 છે, તો મારે કંઈ જોવાનું જ નથી. એ જ કોડ જો મારે નીચેના સ્પેલિંગમાં હોય તો એ સીધે સીધો ત્યાં લખી નાખવાનો છે. સ્પેલિંગ લખી નાખીએ આપણે, RUSTIC. આર માટેનો કોડ ક્યાં છે? તો કે સિસ્ટરના સ્પેલિંગમાં છેલ્લો છે 1 નંબર. યુ માટેનો અંકલના સ્પેલિંગમાં પહેલો છે 8 નંબર. એસ માટેનો કોડ ફરીથી અહીંયા જ છે 5 નંબર. ટી માટેનો કોડ તો ક્યાં છે? સિસ્ટરના સ્પેલિંગમાં પહેલો, બીજો, ત્રીજો ને ચોથો નંબર એટલે કે 3 નંબર. આઈ માટેનો કોડ સિસ્ટરના સ્પેલિંગમાં બીજા નંબર ઉપર શું છે? તો કે 3 નંબર. અને સી માટેનો કોડ અંકલના સ્પેલિંગમાં 3 નંબર ઉપર 6. મારો કોડ મળી ગયો 185336. આની અંદર ઓપ્શનમાં 185336, ઓપ્શન નંબર બી. વાર્તા થઈ ગઈ પૂરી. આના માટે આખા આલ્ફાબેટ લખી અને સમય બગાડવાની કોઈ જરૂર નથી. ઉપર 3 સ્પેલિંગ આપ્યા છે તો નીચે સ્પેલિંગનો કોડ પૂછ્યો છે તો ઉપરમાંથી જ હોવાની સંભાવના વધુ છે. રેડી? આગળના પ્રશ્ન જોઈએ. સરસ. ચિલ્ડ્રનને બદલે EJKNFTGP લખાય તો ટીચરને સાંકેતિક ભાષામાં શું લખાય? ટીચર માટે શું લખાય છે? EJK. તો પહેલા તો હું પહેલો શબ્દ જોઉં, સી. અહીંયા શું છે? E. મને એટલી ખબર પડે કે ABCD બોલીએ, આલ્ફાબેટ બોલીએ તો સી પછી ડી ને મૂકી દઈએ તો E આવે. એના પછી છે H. I મૂકી દઈએ તો અહીંયા જે આવે. જે મૂકી દઈએ તો કે આવે. એનો અર્થ એવો થયો કે અહીંયા જે મારી પાસે આલ્ફાબેટ છે એની વચ્ચેનો અક્ષર એક મૂકી અને એના પછીનો અક્ષર લખવાનો છે. તો હવે મારે ટીચર માટેનો કોડ લખવાનો છે. તો ટીચર, તો ટી અહીંયા છે 1 મૂકી દઉં એટલે પહેલો મારો શબ્દ આવશે વી. યુ મૂકી દઉં. એફ મૂકી દઉં, આવશે જી. બી મૂકી દઉં, આવશે સી. ડી મૂકી દઉં, આવશે ઈ. આઈ મૂકી દઉં, આવશે જે. એફ મૂકી દઉં, આવશે જી. અને આર
એસ મૂકી દઉં, આવશે ટી. એટલે કે VGC EJGT, VGC EJGT, VGC EJGT. મારો ઓપ્શન નંબર બી. હા, રિઝનિંગની અંદર મિત્રો જે કાંઈ પ્રશ્ન છે એ વધીને 30 સેકન્ડ કે 1 મિનિટની અંદર સોલ્વ થઈ જ જવો જોઈએ. આગળ વધીએ આપણે. હા, સીધો પ્રશ્ન છે. હા, માપક્રમે આપણે યાદ રાખવા પડે મિત્રો. હા, 1 સેન્ટીમીટર 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. બરાબર. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? આ બધા માપ યાદ રાખવા પડે. પણ એમાં પણ એડવાન્સ 1 મીટર બરાબર કેટલા ઇંચ થાય? હા, તો માપ બધાના ક્રમ યાદ રાખવા પડશે. અહીંયા આપણે સીધો જ જવાબ આપી દઈએ છીએ. 1 મીટર બરાબર 39.37 ઇંચ થાય. કેટલા મિત્રો? 39.37 ઇંચ. હવે આવનારી પરીક્ષા માટે તમારે દરેકના જે છે એ માપક્રમ યાદ રાખવા પડશે. નેક્સ્ટ, સરસ મજાનો પ્રશ્ન. જો 7 કરોડિયા 7 જાળા 7 દિવસમાં બનાવે તો 1 કરોડિયાને 1 જાળું બનાવતા કેટલા દિવસ લાગે? મજા આવે એવો પ્રશ્ન છે. 5 વ્યક્તિ 5 કામ 5 દિવસમાં કરે તો 1 વ્યક્તિ 1 કામ કેટલા દિવસમાં કરે? 12 વ્યક્તિ 12 કામ 12 દિવસમાં કરે તો 1 વ્યક્તિ 1 કામ કેટલા દિવસમાં કરે? આવા પ્રશ્ન પૂછાઈ જાય. હા, કરોડિયા આપે, સિંહ આપે, જે આપે. આપણે શું કામ છે? તો કે આવો પ્રશ્ન આવે ને તો એના માટેની પહેલા આપણે શોર્ટકટ સમજીએ કે 7 કરોડિયા છે એટલે કે અહીંયા આપણે માણસો ગણીએ કે કરોડિયા ગણીએ. કામ કેટલા છે? 7. દિવસ કેટલા છે? એ પણ 7. દિવસ કેટલા છે? એ પણ 7. તો 1 કરોડિયો 1 કામ કેટલા દિવસમાં કરશે? આવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે સીધી શોર્ટકટ આપું. અહીંયા કદાચ 12 કીધું હોય કે 12 વ્યક્તિ 12 કામ 12 દિવસમાં કરે છે તો 1 વ્યક્તિ 1 કામ કેટલા દિવસમાં કરે? તો ન્યા જવાબ આવે 12. તો અહીંયા 7 કરોડિયા 7 કામ 7 દિવસમાં કરે, 1 કરોડિયો 1 કામ કરતા 7 દિવસ જ થાય. સમજાણું? નહીં? કાંઈ વાંધો નહીં, શોર્ટકટ હતી. હવે આપણે એને કાયદેસર રીતે દાખલો ગણીને સમજીએ. હવે અહીંયા કરોડિયા કેટલા છે? તો કે 7. કામ કેટલા છે? તો કે 7. દિવસ કેટલા છે? તો કે 7. અને બીજી વખતે કરોડિયા કેટલા છે? તો કે 1. કામ કેટલા છે? 1. અને દિવસ કેટલા છે? તો કે એ તો આપણે શું કરવાના છે? શોધવાના છે. તો આ થઈ ગયું મારું M1, આ થઈ ગયું મારું M2, સોરી વર્ક 1, અને આ થઈ ગયું મારા D1, આ થઈ ગયું M2, W2 અને D2. કામ અને સમય અને કામ ચેપ્ટર ગણિતનું સૂત્ર આપને યાદ હોવું જોઈએ કે M1 D1 છેદમાં W1 બરાબર M2 D2 છેદમાં W2. સીધી સૂત્રમાં કિંમત મૂકીએ મિત્રો. M1 7 ગુણ્યા D1 7 W1 7 બરાબર M2 તો કે 1 ગુણ્યા D2 ની તો કિંમત આપણે શોધવાની છે W2 તો કે 1.
7 7 ઉડાડીએ, અહીંયા એક એક ઉડાડ નાખીએ. D2 બરાબર કેટલા આવ્યા? તો કે અહીંયા 7 બરાબર D2, એટલે કે દિવસની સંખ્યા કેટલી આવી? 7. કીધું એમ સીધું કે 5 વ્યક્તિ 5 કામ 5 દિવસમાં કરે, તો એક વ્યક્તિ એક કામ કેટલા દિવસમાં કરે? તો કે 5 દિવસની અંદર. સારું, આગળનો પ્રશ્ન. હા, શ્રેણી. હા, સંબંધ ગોતી લેવાનો. હા, શ્રેણીમાં ખાસ યાદ રાખવાનું કે જો અહીંયા ક્રમ એક આરે જો બહુ ઉછાળા મારતો હોય તો એ વર્ગઘનની શ્રેણી હશે, બરાબર? પણ અહીંયા એવું નથી. આપણે જોઈએ 2 4 એટલે કે અહીંયા ગુણ્યા 2 થયા. 7 14 તો 7 અને 14 તો કે ગુણ્યા 2. 17 અને 34 ગુણ્યા 2. આ બધાની જોડી છે. જોડી વચ્ચે કઈ સંબંધ કરો? તો કે હા, 4 અને 7 વચ્ચે 3 નો સંબંધ છે. 14 અને 17 વચ્ચે 3 નો સંબંધ છે. તો કે હવે 34 પછી 3 ઉમેરીએ તો કેટલા આવે? 34 પ્લસ 3 કેટલા આવે? 37. મારો જવાબ શું આવશે? 37. ખાસ યાદ રાખ લેવાનું. નેક્સ્ટ પ્રશ્ન. 1000/8 છેદમાં 10/10/25. જો મને અહીંયા લાઈટ થઈ જાય ને તો આ દાખલો હાવ સહેલો છે. ખાલી લાઈટ થવી જોઈએ. હા, મને તમને અહીંયા કદાચ 1000 દેખાતા છે, મને અહીંયા 10 નો ઘન દેખાય. 10 નો ઘન 10 નો ઘન દેખાય એની 8 મેં ખાલી આને સ્વરૂપમાં ફેરવું. 10 નો ઘન એની 8 છેદમાં 10/25. હવે તો કે હવે ઘાતનો નિયમ યાદ હોવો જોઈએ. વાર્તા થઈ ગઈ પૂરી. 10 ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો કે 10 3 ગુણ્યા 8 છેદમાં 10/25. 8 તેરીને 24. 10/24 છેદમાં 10/25. આધાર સરખા, ભાગાકાર છે. ઘાતનું શું થશે? બાદબાકી થશે. તો ઘાતની બાદબાકી થશે 10/24 - 25. 24 માંથી 25 જાય તો 10/-1 જવાબ આવે. હવે કોઈની માઇનસ ઘાત એટલે શું? તો કે 1/10. આને હવે પોઈન્ટમાં ફેરવવાનું છે. તો 1/10 ને પોઈન્ટમાં ફેરવીએ તો શું થાય? 0.1. હા, ઘાતના નિયમ આવડવા જોઈએ એટલે આ દાખલો કેવો પડે? સરળ. અને જ્યારે કોઈ પણ વસ્તુ ઘાત સ્વરૂપે આપી હોય તો એનો ઘાત વર્ગ અને ઘન આવડતા હોય તો આવા દાખલા સરળતાથી થઈ જાય ભાઈ. આપેલ વિકલ્પો પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? હા, સરસ મજાનો દાખલો. તો સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીએ ને તો થોડીક જ વારમાં જવાબ આવી જાય. લાંબી પ્રક્રિયામાં પડી ગયા તો આમાં વાર લાગી જાય. તો 13.2/7 ઓપ્શન ઉપર જવાનું. 13.2/7 એટલે મને એટલી ખબર પડે કે આ 13 પોઈન્ટ સમથિંગ કંઈક જવાબ આવશે. 13 થી મોટો જવાબ આવશે. આનો જવાબ કેવો આવશે? 13 થી મોટો જવાબ આવશે. હા, બીજો ઓપ્શન છે 116/9. 116/9. તો અહીંયા 13 છે એટલે મારે નજીકનો આંકડો જોવાનો. 13 નવા કેટલા થાય? 13 નવા 117 થાય ભાઈ. હા, તો અહીંયા 116 છે, એનો અર્થ કે અહીંયા મારો જવાબ 13 થી નાનો આવશે. એટલે 12 પોઈન્ટ કંઈક સમથિંગ જવાબ આવશે. થયું? 2195 નું ઘનમૂળ. તો 13 નું ઘનમૂળ 13 નો ઘન 2197 થાય.
એનો અર્થ એવો થયો કે આની જે મને વેલ્યુ મળશે એ પણ 13 થી નાની મળશે, એટલે કે 12 પોઈન્ટ સમથિંગ મળશે. 168 13 નો વર્ગ 169 169. અહીંયા મારો જવાબ 13 થી નાનો મળે ભાઈ, એટલે કે 12 પોઈન્ટ સમથિંગ મળશે. મને પૂછ્યું સૌથી મોટી સંખ્યા કઈ થઈ, તો 13 પોઈન્ટ સમથિંગ જે છે, એટલે કે મારો ઓપ્શન એ જ શું થઈ, સૌથી મોટી સંખ્યા થઈ. વર્તુળની વ્યાસ સિવાયની જીવાનું માપ હંમેશા વર્તુળનો કેન્દ્રથી લઈ અને એના પરિઘ સુધીનું અંતર, એટલે એને કહેવાય ત્રિજ્યા. અને ત્રિજ્યાને બમણી કરો એટલે કે એને કહેવાય વ્યાસ. ત્રિજ્યાને શેના વડે દર્શાવાય ભાઈ? R વડે. વ્યાસને શેના વડે દર્શાવાય છે? D વડે. અને વ્યાસ વિશે આપણે બધાને ખબર છે કે વ્યાસ શું કરે, તો કે વર્તુળના 2 ભાગ કરે સમાન. અને ખાસ યાદ રાખવું કે વર્તુળની મોટામાં મોટી જીવા એટલે શું છે? વ્યાસ. વર્તુળની મોટામાં મોટી જીવા એટલે શું છે? વ્યાસ. હવે મારે કોઈ પણ જીવા દોરવી છે, બરાબર, એ હંમેશા મારા વ્યાસ કરતા કેવી મળશે? નાની જ મળશે. તો કે વ્યાસ જેટલો હોય છે નહીં હોય ભાઈ, વ્યાસ કરતા વધુ ન જ હોય, કારણ કે વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. વ્યાસ કરતા ઓછી છે, તો કે હા. અને ત્રિજ્યા કરતા બમણું એ તો કોણ હશે? વ્યાસ પોતે. હા, વ્યાસ ભાઈ નહીં હો, વ્યાસ વર્તુળનો વ્યાસ. હા, સારું, આગળ વધીએ. એક ચોરસની પરિમિતિ 64 સેન્ટીમીટર છે, તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? હા, બાજુનું માપ નથી આપ્યું, પરિમિતિ આપીશ. નકર એમ કીધું હોય કે એક ચોરસની એક બાજુનું માપ 8 છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સીધો આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ. થોડુંક તો ટ્વિસ્ટ કરે ને ભાઈ, હા, પગાર આપવો છે સરકારને. અહીંયા આવીએ. એક ચોરસની પરિમિતિ 64 સેન્ટીમીટર છે. પહેલાં તો મને ખબર હોવી જોઈએ, ચોરસ હોય ને ભાઈ, ચોરસ. હા, જેને ખ્યાલ ન હોય એના માટે વાત છે. હા, લગભગ ઘણા બધાને તો ખ્યાલ હોય જ છે. ચોરસની બધી બાજુનું માપ સમાન હોય. કેવું હોય? સમાન હોય. અને તો જ એને શું કહેવાય? ચોરસ કહેવાય. હવે ચોરસની પરિમિતિ બરાબર શું થાય? 4 ગુણ્યા બાજુ. 4 ગુણ્યા બાજુ. હવે મારે તો પરિમિતિ તો આપી દીધી છે. શેનું માપ ગોતવાનું છે? બાજુનું માપ ગોતવું. પરિમિતિ આપી દીધી છે. કેટલી આપી છે? 64 બરાબર 4 ગુણ્યા બાજુ. મારે શું ગોતવું છે? બાજુનું માપ ગોતલાવ એટલે મને ક્ષેત્રફળ મળી જાય. 4 આ બાજુ આવવા દઈએ, ગુણાકારના સંબંધમાં છે, આવશે શેમાં? ભાગાકારમાં. 64 ભાગ્યા 4 બરાબર બાજુ. હવે 64 ને 4 વડે ભાંગીએ તો કે 16 ચોક 64. 16 ચોક 64. અહીંયા મને શું મળી ગયું? બાજુનું માપ કેટલું મળ્યું? તો કે 16 મળ્યું. બાજુનું માપ કેટલું મળ્યું? 16. હવે મારે તો જોઈએ હું? ક્ષેત્રફળ. કોનું જોઈએ? ચોરસનું. ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું છે? તો કે બાજુની લંબાઈ હોય એનો વર્ગ, એટલે કે L². બાજુનું માપ કેટલું છે? 16. 16 નો વર્ગ કેટલો થાય? 16 નો વર્ગ મને આવડવો જોઈએ. 256 ચોરસ સેન્ટીમીટર. હા, ખાસ આમાં ઓપ્શન તરીકે ઘણી વખત ટ્વિસ્ટ કરવું હોય ને તો સેમી આપી દે, ચોરસ સેમી આપી દો.
તો પાછળ એકમ જુઓ, ક્ષેત્રફળનું એકમ ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર, ચોરસ ફૂટ એવી રીતના આવી શકે. એટલે ત્યાં પ્રશ્ન ટ્વિસ્ટ ન થઈ જાય, ધ્યાન રાખજો. 6, 7, 8 અને 9 અંકનો માત્ર એકવાર ઉપયોગ કરી બનતી 4 અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો થાય? મારી પાસે અંક ક્યાં આપ્યા છે પેલા હું લખી લઉં. 6, 7, 8 અને 9. સરસ, ક્રમમાં જ આપ્યા, ડાયા છે. હા, તો મારે શું કરવાનું છે? 4 અંકની સૌથી મોટી સંખ્યા, પણ આનો ઉપયોગ કેટલી વખત કરવાનો છે? એક વખત. નકર તો 9, 9, 9, 9, 9 કરી શકું, પણ એક જ વખત ઉપયોગ કરવાનો છે. એટલે કે સૌથી મોટી સંખ્યાને મારે પહેલા લેવાની. મોટી સંખ્યા બનાવું છું. મોટી સંખ્યા, આ 4 અંકનો ઉપયોગ કરી બનતી મોટી સંખ્યા 9, એના પછી આવશે 8, એના પછી આવશે 7, એના પછી આવશે 6. મોટો અંક હોય એ પહેલા એનાથી નાનો, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો. મારી સૌથી મોટી સંખ્યા બની ગઈ. હવે તો કે સૌથી નાની સંખ્યા બનાવો. તો કે સૌથી નાની સંખ્યા, આ જ સંખ્યા જો મોટી બનાવી હોય તો એને ઉલટાવી નાખવાની, છેલ્લેથી અંક લઈ લેવાનો. 6, 7, 8 અને 9. અથવા તો નાના અંકને પહેલા મૂકવાનો, એનાથી મોટો, એનાથી મોટો, એનાથી મોટો. હવે મારે ગોતવાનો છે એનો તફાવત. હવે તફાવત અને બાદબાકીમાં મિત્રો ફેર છે, ધ્યાન રાખવું. તફાવતનો જવાબ ક્યારેય માઇનસ ન હોય. તફાવતનો જવાબ ક્યારેય માઇનસ ન હોય, બાદબાકીનો જવાબ માઇનસ આવી શકે. તફાવત એટલે શું? મોટામાંથી નાનું બાદ કરવું, એને શું કહે છે? તફાવત કહે છે. એટલે તફાવતનો જવાબ ક્યારેય માઇનસ ન હોય. ઓપ્શનમાં ભૂલથી એવું કરતા નહીં. કંઈ ક્યાંય ગણતરી વખતે આપને એમ લાગે કે આ તો ઉલટું થયું, તો માઇનસ જવાબ તફાવતમાં ક્યારેય આવે નહીં. હવે તફાવત ગોતીએ આપણે, તો દસકાવાળી બાદબાકી ધોરણ 2 ત્યાં જવું પડશે. હા, 10 ને 6 16, 16 માંથી 9 જાય તો 7 વધે. હા, 7 અહીંયા 10 લીધો તો એટલે અહીંયા સંખ્યા ઘટી જાય 6, ફરી પાછો 10 લેવો પડશે. 16 માંથી 8 જાય તો 8 વધે. અહીંયા થઈ જશે 7, 7 માંથી 7 જાય તો 0 વધે. 9 માંથી 6 જાય તો 3 વધે. મારો જવાબ આવે 3087. ઓપ્શન નંબર એ. હા, સારું. 11મો પ્રશ્ન છે. 3285 માં 2 ની સ્થાન કિંમત અને 5 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો? સરસ, 3285. હવે આનું સ્થાન કયું છે? એકમનું. આનું સ્થાન કયું છે? દશકનું. આનું સ્થાન 2 નું સ્થાન છે 100 અને 3 નું સ્થાન છે 1000. જે અંક હોય એને એની સ્થાન સાથે ગુણવાનો, એટલે 2 નું સ્થાન, 2 ની સ્થાન કિંમત કેટલી થાય? 200. 5 ની સ્થાન કિંમત થાય 5, એકમના સ્થાને છે. હવે બેનો તફાવત જોઈએ. મોટામાંથી નાનું બાદ કરીએ. 200 માંથી 5 જાય તો બાદબાકી કરવાની જરૂર ન પડે, સીધો જ જવાબ આવે. ઓપ્શન નંબર ડી, 195. 200 માંથી 5 જાય તો 195 આવે. હા, 1 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? હા, માપક્રમ ભાઈઓ પાછો. 1 ચોરસ મીટર, પણ સાંભળજો, શબ્દ વચ્ચે છે. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર નથી. 1 ચોરસ મીટર. એક શબ્દ પણ દાખલાને આખી રકમ ફેરવી શકે. નકર અહીંયા 100 ટીક કરીને આવી જાય. ઓપ્શન એમાં જ આપ્યું હોય પાછું. જો આપનો લલચામણો ઓપ્શન એમાં જ હોય. આપણે ટીક કરીને ઘરે આવીને ખુશી થાય, પછી ઘરે આવીને ખબર પડે કે આપણો તો કાર્યક્રમ થઈ ગયો. અને આખું મેરિટ એટકું હોય કેટલા, અને આપણે એટકા હોય 2 માર્કે.
1 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? ચોરસ મીટર આપ્યું છે એટલે કે 1 ગુણ્યા 1 ચોરસ મીટર, વર્ગ મીટર પણ કહે આને, વર્ગ મીટર અથવા તો મીટર વર્ગ પણ તરીકે પણ આપેલું હોઈ શકે, વર્ગ મીટર કે મીટર વર્ગ કે. તો આ શું છે તો કે એનો એ સંખ્યા સાથે શું છે ગુણાકાર છે. 1 ચોરસ મીટર એટલે છે શું 1 મીટર ગુણ્યા 1 મીટર. 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર થાય ગુણ્યા પાછા 100 સેન્ટીમીટર, 100 ગુણ્યા 100 એકડો, પાછળ 1 2 કે તક ચક 4 મીંડા લાગે. જવાબ આવે 10,000 સેન્ટીમીટર થાય. ઓપ્શન નંબર સી. એક ખૂણાનું માપ અને તેના કોટિકોણના માપનો ગુણોત્તર. પહેલા કોટિકોણ શું છે એ ખબર હોવી જોઈએ. ગુણોત્તર 3:2 છે તો તે ખૂણાનું માપ શોધો. કોટિકોણ એટલે શું તો કે જે ખૂણાના માપનો સરવાળો એ 90 અંશ થતો હોય, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય એ એકબીજાના કોટિકોણ કહેવાય. એટલે કે બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ. પણ અહીં ગુણોત્તર આપ્યો 3:2. બે ખૂણા છે, આ 3x છે દાખલા તરીકે ગુણોત્તર પ્રમાણે, આ 2x છે, બે થઈને કેટલા થાય? 5x થાય. 90 ભાગ્યા 5, x ની કિંમત મળે, સામે જાય તો છેદમાં જાય. 18 પંચા 90. x ની કિંમત કેટલી મળી? 18. x ની કિંમત 18 મળી. ઓકે, એટલે કે હવે મારે ગુણોત્તર પ્રમાણે જવાનું છે. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ, એટલે આ ખૂણાનું માપ છે, આ એનો શું છે? કોટિકોણ છે. તો હવે મને પૂછ્યું છે શું? ખૂણાનું માપ શોધો, એટલે કે 3x. 18 ગુણ્યા 3 સીધો જવાબ 18 તેરી 54. 54 નો હશે. બીજો કેટલાનો હોય છે? બીજો કેટલાનો હોય છે? 36 નો. 18 દુ 36. હા, ત્રિકોણના એક ખૂણાનું માપ 85 અંશ છે, બાકીના બે ખૂણાના માપનો તફાવત 35 છે. તો બાકીના બે ખૂણાના માપ શોધો. ત્રિકોણ આવો હોય ને, જેને 3 ખૂણા હોય, 3 બાજુ હોય, એનો એક ખૂણો આપી દીધો આપણે 85. આપણે ખૂણાના માપ પ્રમાણે ત્રિકોણ નથી દોર્યો. હા, વળી પાછો કોમેન્ટ કરો નહીં તમે કે 85 નો ખૂણો નથી બનતો. હા, સમજાવવા માટે જ એક ખૂણો આપી દીધો 85. બાકીના બે ખૂણાનો તફાવત કેટલો છે? તો દાખલા તરીકે આ ખૂણાને આપણે લઈ લઈએ x. તો આ શું છે તો કે x વત્તા 35 છે, ત્યારે જ તફાવત બને ને. x વત્તા 35 થઈ ગયો તફાવત. હવે આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. કરીએ. x વત્તા 35, આ x ને અહીંયા લખી નાખું છું, x આ x એટલે x વત્તા 35, x વત્તા 35 વત્તા 85 બરાબર 180 થવા જોઈએ. x વત્તા x એટલે 2x થાય ભાઈ, વત્તા 35 ને 85, 5 ને 5 શૂન્ય, વધી પડી 1, 8 ને 4 12, 120 તો આ થઈ ગયા બરાબર 180. 2x બરાબર આને જવા દે, સામે બાજુ સરવાળો છે, સામે થઈ તો બાદ બાકી 180 માઇનસ 120. 2x બરાબર 180 માંથી 120 જાય તો મને મળશે 60. x ની વેલ્યુ મને મળી, સામે આવે 60 ના છેદમાં 2, x બરાબર 30 મળ્યા. x બરાબર 30 મળ્યા. પણ આ ખૂણો કેટલાનો મળી ગયો મને? 30. આ ખૂણો કેટલાનો મળી ગયો? 30. અને આ ખૂણો
30 વત્તા 35 65 એટલે 30 અને 65 ઓપ્શન નંબર સી. એક ખૂણો 30 નો એક ખૂણો 35 નો મળી ગયો તફાવત કમ્પ્લીટ. હા, એક ચોરસ કાગળના કોઈ એક વિકર્ણ પરથી બરાબર બે ભાગ કરવામાં આવે. હવે આ કાગળના પ્રત્યેક ભાગમાં કેટલા ખૂણા હશે? એક ચોરસ કાગળ એના એક વિકર્ણ પરથી બરાબર બે ભાગ કર્યા, એનો વિકર્ણ દોરી જ નાખેલો છે, બે ભાગ કરીએ તો હવે આ કાગળના પ્રત્યેક ભાગમાં એટલે એક ભાગ જ ગણવાનો છે, આ ગણતા નથી. આ ભાગમાં કેટલા ખૂણા છે? એકડ, બકડ ને તકડ 3 ખૂણા છે ભાઈ, 3 ખૂણા હશે. બરાબર. આવા જ તમામ પ્રકારના અત્યાર સુધીને લેવાયેલા તમામ પ્રકારના ટેટના દાખલાઓનું આપણે સોલ્યુશન મેળવવાનું છે મિત્રો. હા, વિભાગ વાઇઝ આપણે પાર્ટ વાઇઝ મૂકતા જઈશું. આપ સાથે જોડાયેલા રહો જય કેરિયર ઓનલાઈનની સાથે.